જ્યારે તમે સ્ટ્રેસમાં હો ત્યારે તમને ખબર નથી કે મારાથી ઓવર ઇટિંગ થઈ જાય છે. પણ ઓવર ઇટિંગ ક્યારે થાય છે કે જ્યારે તમારો કાંઈક એક મેન્ટલ સ્ટેટસ છે એ એક કામ નથી રહેતું, વધારે પડતું તમે ઓવર થિંકિંગ કરો છો, મૂડ સ્વિંગ થાય છે, તમને એવું થાય છે કે ના ના મારે વધારે પડતું કંઈક કોઈ જોડે કંઈક નાની એવી ઝઘડો થઈ ગયો અને પછી તમારા માઇન્ડમાં એ રહે જ છે કે જાતું નથી થોડી વારમાં, ત્યારે તમારી ઇમ્યુનિટી બહુ લોઅર થઈ જાય છે, તમારું ડાયજેશન પાવર છે એ બહુ લો થઈ જાય છે. તો તમારા ઇમોશન છે એ તમારી ગટ હેલ્થ ઉપર, તમારી મેન્ટલ હેલ્થ ઉપર બધી રીતે બહુ જ અસર કરે છે. તો તમારે શું કરવાનું છે? જ્યારે તમે સ્ટ્રેસમાં હો કે લેટ નાઇટ તમે બહુ થાકેલા હો ત્યારે તમારે આટલું બધું જમવાનું નથી, પણ ત્યારે તમારે કંઈક એવું ફૂડ લેવાનું છે કે જ્યારે તમારી ક્રેવિંગ છે એ એક સેટિસ્ફાઈ થઈ જાય. જો તમે રાતે તમને ઓવર ઇટિંગ ભૂખ લાગતી હોય તો તમે કાજુ ખાઈ શકો, અને તમને દિવસે ક્યારેક એવું લાગતું હોય કે મને વધારે પડતી પ્રોબ્લેમ એવી થાય છે કે મને ક્રેવિંગ હોય છે, તો તમે કંઈક એવી હેલ્ધી વસ્તુ ખાઈ શકો કે જે કિસમિસ છે, ખજૂર છે, કે જે સ્વીટ પણ છે અને હેલ્ધી પણ છે. તો તમારું થોડુંક મેનેજ થઈ જશે સ્ટ્રેસ લેવલ, અને તમારું જે ક્રેવિંગ છે એ પણ મેનેજ થઈ જશે.